પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢમાં કથિત માળિયા મગફળી કૌભાંડનો મામલો. ટ્રક ડ્રાઈવરોએ કૌભાંડ અંગે કોઈ જ ખબર ન હોવાનું જણાવ્યું. 1000 કરોડના મગફળી કૌભાંડની આશંકા કરી હતી વ્યક્ત. તાલુકા પંચાયત સદસ્ય પીશ પરમારે લગાવ્યા હતા આક્ષેપ. રાજસ્થાનથી મગફળી લાવી કૌભાંડ આચર્યાનો આક્ષેપ હતો. ટ્રક ડ્રાઈવરોએ કહ્યું કે માળિયાની મગફળી જ ગોડાઉનમાં ભરી હતી. નવસારીના ચીખલીમાં દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશી અને CR પાટીલની ઉપસ્થિતિમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વારી સોલર કંપની દ્વારા સ્થાપવામાં આવ્યો છે આ પ્લાન્ટ. PM સોલર યોજનામાં 3000 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો તે રદ કરવા પ્રહલાદ જોશીએ જાહેરાત કરી છે. કહ્યું કે હવે ગુજરાતમાં 3000 રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ નહીં વસૂલાય. વધુમાં કહ્યું કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષમાં વિશાળ કાર્ય થયું છે. વલસાડની હાફૂસ કેરીને GI ટેગ આપવાની માગણી. સાંસદ ધવલ પટેલે કેન્દ્ર પ્રધાનને કરી છે રજૂઆત. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને કરી છે રજૂઆત. વર્ષો જૂની GI ટેગની માંગ પડતર છે. GI ટેગ મળે તે માટે પ્રયાસ કરાશે. કેન્દ્ર પ્રધાને નિરાકરણની ખાતરી આપી છે. નર્મદાની પરિક્રમા કરનારાઓ માટે ઊભી કરાઈ છે સુવિધા. ભરૂચના હાંસોટમાં વમલેશ્વર ગામે નર્મદાની પરિક્રમા કરતા લોકો માટે સરકારે જેટીનું નિર્માણ કર્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે જેટીનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેટી માટે 21 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો. તો આજે શનિવાર અને ફાગણ વદ અમાસના વિશેષ સંયોગ. અરવલ્લીના મોડાસા પાસે લીંભોઈ ગામે શનિદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી. શનિ મહારાજ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે 30 વર્ષ બાદ તેનો વિરલ સંયોગ છે. ભક્તોએ પરંપરા મુજબ કાળું પિતાંબર અને ખેસ ધારણ કરી તલના તેલમાં કાળા તલ ઉમેરી શનિદેવનો અભિષેક કર્યો.